આ સંસારની અંદર જીવ અનંતી વાર ભટક્યો છે. જન્મ મરણની અનંત પીડાઓ પણ સહી છે, તો પણ તે સંસારનો અંત લાવનાર વ્યવહાર, નિશ્ચય અને ભેદાભેદ રત્નત્રયીની પ્રાપ્તિ જીવને કેમ થઈ નથી? મરણકાળે જીવ એકલો જ ગત્યંતર કરે છે. દેહ ઉપરાંત ધન, સ્વજન આદિ અહીં રહે છે, તે એકત્વ ભાવના છે. સપ્ત ધાતુમય ઔદારિક શરીર તે કાંઈ જીવનું સાચું શરીર નથી. જીવનું સહજ શરીર તો જ્ઞાનમય છે. તેને ધારણ કરનાર શુદ્ધ આત્મતત્વ જ શાશ્વત છે, પરમ હિતકર બંધુતુલ્ય છે. સંવરથી નિચ્છિદ્ર બનેલું આત્માનું પોત કર્મજલના પ્રવેશના અભાવે મુક્તિનગરે પહોંચે છે. તેથી જ સંવર ઉપાદેય છે. આત્મજ્ઞાન થયા વિના જન્મ મરણ આદિ આપનારો દ્રઢતર વાસનામય વ્યાધિ મરતો નથી. આત્મરમણતા એ જ સર્વ કર્મ નિરોધનો હેતુ બનીને અનંત અવ્યાબાધ સુખ સ્વરૂપ એવી મુક્તિને અપાવે છે કે જે માનવ જીવનનું અંતિમ ધ્યેય છે. આપણે જોયું કે અપુનર્બંધક અવસ્થામાં આવેલ જીવને સ્વરૂપનું જ્ઞાન હોય છે અને મોક્ષની શ્રદ્ધા પણ હોય છે. તેથી તે ઘોર એવા ભવને બહુ ન માને, પાપ તીવ્ર ભાવથી ન કરે અને તેથી તેને અતિ દીનતા પણ ન હોય. મુક્તિનો લાભ લેવા સૌ પ્રથમ પ્રભુનું નામ અને પ્રભુના દર્શન કરીને તેના રૂપનો આશ્રય લેવો. નામ અને રૂપથી ભાવમાં જવું અને ભાવમાંથી ભાવગ્રાહી એવા પરમાત્મામાં ચિત્તવૃત્તિનો લય કરવો જોઈએ. શરીરમાંથી આત્મા નીકળી જતા પછી કશાની કશી કિંમત રહેતી નથી. માટે જ આત્માને ક્ષણવાર પણ ન ભૂલો. આત્માનો વિકાર તે સંસાર અને સ્વસ્થતા તે મોક્ષ. મોક્ષનો ઉપાય છે ક્ષમા, સમતા, મૈત્રી, કરુણા અને વૈરાગ્ય. જીવનનું મુખ્ય કર્તવ્ય છે રાગ અને દ્વેષથી બચવું. અને રાગ દ્વેષથી બચવાનો ઉપાય છે અરિહંત, સિદ્ધ, સાધુ અને તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલ એવો સદ્ધર્મ. એ ચારેનું શરણ, દુષ્કૃત ગર્હા અને સુકૃતોની અનુમોદના. માટે મરણ પૂર્વે જ મોક્ષના સર્વે ઉપાયો જરૂરથી આચરવા. વાસના કે માયાથી જીવ બંધનમાં પડે છે અને ભગવત કૃપાથી જીવ મુક્ત થાય છે. વાસના કદાપી સ્વસ્થ બેસતી નથી અને દેહ દ્વારા તૃપ્ત થવાને માટે તેની હિલચાલ હંમેશા ચાલ્યા જ કરે છે અને સૌપ્રથમ સૂક્ષ્મ દેહમાં સ્પંદન રૂપે તેની હિલચાલ શરૂ થાય છે. આપણા સ્થૂલ શરીરની આસપાસ વાસનાનો બનેલો એક સૂક્ષ્મ દેહ હોય છે. તે સ્થૂલ દેહ સાથે આમ તો સંલગ્ન જ હોય છે. એ જન્મથી મરણ પર્યંત આપણી સાથે ને સાથે જ રહે છે અને વાસનાને તૃપ્ત કરવાના સાધન માટે તેને વાપરે છે. સ્થૂલ દેહની નાભી પાસે તે ગૂંચવાયેલ પણ રહે છે. ગાઢ નિદ્રામાં, બેશુદ્ધિમાં, ધ્યાનાવસ્થામાં અને મરણ સમયે સ્થૂલ દેહમાંથી તે બહાર નીકળી જાય છે. જીવનભર
વૃત્તિનું રૂપ લઈને દોડતા એ વાસનાના પ્રવાહને રોકવા કે વાળવા માટે કોઈક મહાન શક્તિની સહાય આવશ્યક છે. આત્મા સાથે અનુસંધાન થઈ જાય ને પછી આ સંસાર તેને ભ્રમણ નહીં પણ રમણનું સ્થાન લાગે અને આ જ સંસાર તેને ક્રીડા નહીં લીલાનું ક્ષેત્ર દેખાય છે. મૃત્યુ પહેલાં જરૂરથી વિચારવું કે દોષ તો દેહ સાથે જોડાયેલા છે. દેહ જવાનું છે તેની સાથે જ સામા માણસના દોષ પણ ચાલ્યા જ જવાના છે. જ્યારે આત્મા તો કાયમ રહેવાનું છે અને ગુણ આત્મામાં રહે છે, તેથી ગુણ તો શાશ્વત જ રહેવાના છે. ભયની પરંપરાથી બચવાનો એક જ ઉપાય છે, તે આત્માની અમરતાનો વિચાર છે. ષડ રિપુના બંધનમાંથી કાયમનો છુટકારો મેળવવો એ જ મોક્ષ શબ્દનો અર્થ છે. મોક્ષ પણ એક સાધન જ છે. માતૃ હૃદય મૃત્યુથી પણ અધિક બળવાન છે. રેવરન્સ ફોર લાઈફ એ મૃત્યુંજય ઉપાય છે. વળી જીવદયાને જે ધર્મ સમજે, પરપીડનને જે પાપ સમજે, ભૂખ્યાને અન્ન આપે અને પ્રભુના નામને સદાકાળ જપે, તે અવશ્યપણે સંસાર રૂપિયા સાગરને તરી જાય છે. આપણે હવે જોવું પડશે કે શું આપણે ક્ષણે ક્ષણે નજરમાં આવતી જીવદયાને ધર્મ સમજીએ છીએ? પરપીડામાં ક્યારેય ન રોકાનાર આપણે શું પરપીડનને પાપ સમજીએ છીએ? અને કોઈ ભૂખ્યો દેખાય તેને અન્ન આપીએ તો છીએ ને? એ ઉપરાંત પ્રભુના નામને ક્યારેય વિસરતા તો નથી ને? જો આ ચારેય વસ્તુનો જવાબ પોઝિટિવ આવે તો માનવું કે આપણે પણ સંસાર સાગર બસ હવે ટૂંકા સમયમાં જ તરી જવાના છીએ. પ્રભુનું નામ લેવાથી પ્રભુ માને છે કે નામોચ્ચાર કરનાર સાધક મારી સાથે હવે એક થવા માંગે છે. તેથી ભગવાન તેવા ભક્તને આ સંસારમાંથી કર્મની બેડીમાંથી મુક્તિ અપાવીને પોતાની સાથે શાશ્વત કાળ માટે ભેગા કરી દે છે, જોડી દે છે. પણ સૌ પ્રથમ તો મરણને જાણનારા બનીએ. સિદ્ધ ભગવંતને શોધવા અંતર્મુખ થઈને હે જીવ તું અંદર જો, આત્મામાં જો. દેહ તો આવે અને જાય, પરંતુ આત્મા કદી પણ દેહરૂપ ન થાય. રાગમાં કદી સુખ ન હોય અને વિતરાગતામાં કદી દુઃખ ન હોય. મરણને જાણનારો પછી કદી પોતે તો મરતો જ નથી. દેહ આવ્યો અને ગયો, હું તો એનો એ જ રહ્યો એમ આત્મા જાણે છે. આત્માને આત્માનો વિયોગ કદી હોય નહીં. શરીરના વિયોગે આત્માનો વિયોગ થતો નથી. પારસમણી રૂપી આત્માથી વિષય ભોગરૂપી ચટણી પીસી રહ્યા છીએ આપણે, પણ પરમાત્મા શક્તિરૂપ પારસમણી અજર અમર એવા આત્મામાં જ છે, નહીં કે વિશ્વના ચોગાનમાં. કાળનો કાટ ન ચઢે તેવા આત્મતત્વમાં એટલે જ સ્થિર થવાનું છે. જીવન મુક્તિ એટલે જીવતા જ મરવાની કલા. મોક્ષ એ પૂર્ણ મંગળ છે અને ભાવ મંગળ એ મોક્ષ મંગળમાં પૂર્ણતા પામે છે. જીવન એ શિક્ષાકાલ છે. તેમાં માત્ર શીખવાને માટે આવ્યા છીએ અને મરણ એ પરીક્ષા કાળ છે. તેમાં પાસ થવું ફરજિયાત છે. જીવન એ કાર્યકાલ છે.
તેમાં કર્મના ઉદય મુજબ આપણે કર્મયોગ કરવા આવ્યા છીએ અને મરણ એ કાર્યકાલમાંથી વિશ્રાંતિ કાલમાં જવાનો સેતુ છે. એ કાર્યકાલમાં જીનમૂર્તિ એ અમૂર્તને મળવાનો સેતુ તથા નિજ શુદ્ધાત્મને જોવા માટેનું દર્પણ છે. આજે જીનમૂર્તિના દર્શન કર્યા એ રોજ પોતાને પૂછવું. દેરાસર ગયા પછી પણ કદાચ ક્યારેક બીજે બધે ધ્યાન જાય છે, બસ એક જીનમૂર્તિ સિવાય. જીનમૂર્તિમાં પાષાણ બુદ્ધિ રાખવી એ મહામૂઢતા છે. સુગુરુમાં માનવ બુદ્ધિ રાખવી એ પણ મહામૂઢતાનું સૂચક છે અને મંત્ર દેવતામાં અક્ષર બુદ્ધિ રાખવી એ પણ મહામૂઢતાનું સૂચક છે. મૃત્યુ એ શરીરની વિનશ્વરતાને અને મોક્ષ એ આત્માની અમરતાને બતાવે છે. મૃત્યુ વૈરાગ્ય પોષક છે અને મોક્ષ એ ભક્તિ પોષક છે. મૃત્યુના વિચારથી પાપ બુદ્ધિ જાય છે અને મોક્ષના વિચારથી ધર્મ બુદ્ધિ જાગે છે. મનને સુધારવા માટે મૃત્યુનો વિચાર કરવો અને મોક્ષનું સ્મરણ કરવું એ બંને આપણા કર્તવ્યો છે. કાળ પોતાની દાઢમાં જીવને ક્યારે લઈ લેશે તે કહી ન શકાય. માટે હર પળે પ્રભુના નામનું સ્મરણ, પ્રભુની મૂર્તિનું દર્શન કરવામાં જ આત્માનું શ્રેય રહેલું છે. જીવનની અંતિમ ક્ષણોનો સદુપયોગ કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન પ્રભુનું નામ સ્મરણ, જપ અને ધ્યાન છે. જે અવિનાશી આત્માને ઓળખ્યા પછી મરે ને એ જ છે સાચો જૈન. જૈન કુળમાં જન્મ્યા એટલે જૈન તો બની ગયા, પણ શું અવિનાશી આત્માને ઓળખ્યો નહીં? તો મરતા પહેલા ઓળખી લઈએ તો જ આપણે સાચા જૈન કહેવાશું. જ્યાં જીવનનો ક્ષય છે ત્યાં મરણનો ક્ષય પણ છે જ. દેહ ત્યાગ પહેલા જ દેહ સંબંધી સર્વ મમત્વનો ત્યાગ કરવો એ જ જીવનનું ધ્યેય બનાવવાનું છે. વિષયો છૂટે આમ પણ મૃત્યુ સમયે દેહ વિષયો બધું આપમેળે છૂટી જ જવાનું છે. તો એ છૂટે તે પહેલાં જ વિષયો પ્રત્યેની આસક્તિનો આપણે જ કેમ ત્યાગ ન કરી દઈએ? અને એ છૂટે એકવાર એટલે એની સાથે જ મન સમાધિ ભાવમાં સ્થિર થઈ જાય અને પછી મૃત્યુ એ ભયનું સ્વરૂપ લઈને નહીં, કિંતુ આનંદનું સ્વરૂપ લઈને આવે છે. જીવનનો અંતિમ સમય સમાધિ, સમતા અને નિર્દ્વંદ્વ ભાવમાં વિતાવવો એ આપણા સૌના જીવનનું ધ્યેય છે. જેને ઇન્દ્રિયો અત્યંત વશ છે ને એ જ પ્રાણને જીતી શકે. લંડનમાં સેન્ટ પોલ ચર્ચની બહારે એક તખ્તીમાં અંગ્રેજીમાં લખ્યું છે કે ઈશ્વરમાં માનો યા ન માનો, પણ જ્યાં સુધી માનવી મૃત્યુનું રહસ્ય ઉકેલી શકશે નહીં ત્યાં સુધી ખુદાની બંદગીના સ્થળોના દરવાજા કદી પણ બંધ નહીં થાય. જીવનની પાછળ મૃત્યુ તો છે જ, પણ મૃત્યુ એ કાંઈ જીવનનું ધ્યેય નથી. ધ્યેય તો મુક્તિ છે. દેહધારીને જેમ બાલ્ય વય પછી યૌવન અને યૌવન પછી ઘડપણ અને મૃત્યુ આવે જ છે ને, બસ એ જ રીતે મરણ પછી બીજો દેહ પણ આવે જ છે. એટલે જ સમજુ માણસ જીવ્યા મુવાનો શોક કરતો નથી. આ દેહ
અનિત્ય છે. છતાં દુર્લભ એવા ધર્મ પુરુષાર્થને આપનારો પણ આ દેહ જ છે. નિત્ય પ્રત્યેક ક્ષણે ઓછા થતા જતા આયુષ્ય અને નાશ પામતા પુરુષાર્થને જે જાણતો નથી ને, તે જ સાચો દયાને પાત્ર છે. અને એમાં આપણે સૌ કદાચ આવી જશું. જીવ જન્મે છે, જીવ જીવે છે, જીવ વધે છે, જીવ રૂપાંતર પામે છે, જીવ શોષાય છે અને અંતે નાશ પામે છે. પણ આ 6 વિકારો આત્માને થતા નથી. આત્મા તો એથી પર છે, નિર્વિકાર છે, નિત્ય છે. આત્મા એક અને દેહ ઘણા છે. આત્મા દ્રષ્ટા છે, એ માત્ર જોનાર છે, જ્યારે દેહ એ દ્રશ્ય છે. આત્મા સ્વપ્રકાશ્ય છે, દેહ પરપ્રકાશ્ય છે. આત્મા નિઃસંગ અને વ્યાપક છે, જ્યારે દેહ એ સંગી અને વ્યાપ્ય છે. જીવનની સફળતા સમાધિ મરણની પ્રાપ્તિમાં છે. જેનું ચિંતન સદાકાળ થાય, અંતકાળે તેનું જ સ્મરણ થાય. જો તારે અમરત્વ જોઈતું હોય તો અવ્યગ્રતાની ઉપાસના કર, સમત્વની સાધના કર. કોઈનું અકાળ મૃત્યુ થાય તે બોધ આપે છે કે જગતમાં સત્તા તો ભગવાનની જ છે, હું તો ક્ષુદ્ર છું. 9 દ્વારવાળા આ શરીરમાં જીવન ટકી રહ્યું છે, એ જ આશ્ચર્યની વાત છે. જ્યાં જીવવાની આશા નથી, ત્યાં મરવાનો વળી ધોખો શો? ઘટમાં પરિપૂર્ણ બ્રહ્મ, આ શરીરમાં જ પૂર્ણ બ્રહ્મનો નિવાસ છે. બધી ભૂલ ભ્રમણાઓ દૂર કરીને બસ આ એક સત્યને પારખી લેજો કે આ શરીરમાં જ, આ ઘટમાં જ પરિપૂર્ણ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મનો નિવાસ છે. ભીતર રહેલા ભગવાનનું ધ્યાન ધરીને શરીરમાં જ આત્માને જગાડી લેજો. સર્જનહારને ભૂલી જવો એ તો સૌથી મોટું પાપ છે જ, પરંતુ આત્માને જ ભૂલવો એ તો મહામિથ્યાત્વ છે. ઓમ એ મૃત્યુથી અમૃત સમીપે લઈ જનારી નૌકા છે. એની મહાપ્રાણ શક્તિનું આહ્વાન અને ધ્યાન કરવું. અંતિમ મહાસમાધિ એટલે મન, પ્રાણ અને શરીરની બધી જ માંગણીઓ શાંત થઈ જાય અને તે સર્વ ઉપર સહજપણે કાબુ આવી જાય, તે જ છે અંતિમ મહાસમાધિ. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં ફરક માત્ર એટલો જ છે કે એક દેહને રાખે છે અને બીજો દેહનો ત્યાગ કરે છે. આંતરિક અવસ્થા તો બંનેની સમાન જ હોય છે, કારણ કે બંને પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. સાચી મુક્તિ તો અંદરની એક વિશેષ મનોવૃત્તિ છે. આત્માનું અંદરનું વલણ છે, બહારનો આડંબર નહીં. સુખ અને દુઃખથી જે રાગ અને દ્વેષ રૂપી તૃષ્ણા જન્મે છે, ઉત્પન્ન થાય છે, તે તૃષ્ણા જ જીવના જન્મ અને ફરી ફરી મરણનું કારણ બને છે. ગીતા વાંચ્યા બાદ છોકરો મરે જ નહીં એવું નથી, પણ એ મર્યો એનો આઘાત ન લાગે, તકલીફ ન થાય, એ ગીતા ગ્રંથના વાંચનનું ફળ હોય છે. એમ
આગમ વાંચ્યા પછી સમજવું.